આજનો વ્લોગ થોડોક મોટો છે, સો આઈ હોપ તમે લોકો સ્કીપ કર્યા વગરનો વ્લોગ જોઈ લેશો આખો. ગાઈસ હા, હું કાલે કે પરમ દિવસે કોઈક સિટીમાં જઈ રહી છું, એનો વ્લોગ બી આવશે વેરી સૂન. અને હા, મેઇન વાત, હું જે આ 3 દિવસની ટ્રેનિંગ લઈને આવીને એ સ્પેશિયલી હેલ્થ બાબત છે ને. મારે અત્યારે મારા એજની છોકરીઓની બહુ જ નીડ છે. તમને ઇન શોર્ટ તમને ખબર નથી કે તમારે ઇન ફ્યુચર કરવું શું છે. તમારી પાસે કોઈ ઓપોર્ચ્યુનિટી નથી, મારી પાસે ઓપોર્ચ્યુનિટી છે તમને આપવા માટે. જલ્દીથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરો, કોલ કે મેસેજ કે એવું કંઈ ના કરી શકો. ઇન્સ્ટાગ્રામ પર મારી આઈડી છે હસ્તી લાખાણી, એમાં તમે મને ડીએમ કરી શકો છો. હે ફેમિલી એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને આજે છે દિલ્હીમાં મારો લાસ્ટ ડે. કાલે લાસ્ટ ડે, આજે લાસ્ટ ડે છે. આજે અમે લોકો 1 વાગે ત્યાં દિલ્હી છોડી દેવાના છીએ. 4 વાગ્યાની અમારી ટ્રેન છે. અને આજે અમારે ટ્રેનિંગનો બી લાસ્ટ ડે છે. આજે એમ જોવા જાય તો બીજો દિવસ, એમ જોવા જાય તો ત્રીજો દિવસ, એટલે આપણે 3rd ડે રાખીએ. કેમ કે અમે ટ્રેનિંગ બી આજે ત્રીજો, મતલબ એક દિવસ બહાર બેસી લીધી, એક દિવસ અહીંયા હોલમાં, ને ત્રીજા દિવસે અત્યારે બી હોલમાં જઈએ છીએ. કાલનો એક્સપિરિયન્સ બહુ સારો એવો રહ્યો છે. અને બસ વધારે કાંઈ નહીં કે અમે ચાલતા ચાલતા હવે રિક્ષા સુધી જઈએ છીએ. આયા પાડવી આ તો લાઈન પણ તું ધરાતી નથી ફોટા પાડતા. ભાઈ તારા જો ને મારા જો. ગાઈઝ અમે લોકો યશોભૂમિ કન્વેન્શન હોલ આઈઆઈસીસી એવું કાંઈક છે ને, શું છે આઈઆઈસીસી માં પહોંચી ચૂક્યા છીએ. અને અમે લોકો લગભગ અડધી કલાકથી પહોંચી ગયા હતા, પણ અમે બાકાજી ના કહેવાય, એ ફોટોસ પાડતા હતા, પ્રોફેશનલ કહેવાય. અને યસ જો ગાઈઝ આગીરે મેં આઉટફિટ પહેર્યું છે પંખુડી. ચપ્પલ નહીં જોતા, કેમ કે પછી હિલ્સ પહેરવામાં ફીણ આવી જાય છે. વોકિંગમાં એક્ચ્યુઅલી ફાવે નહીં ને. સો હવે અમે લોકો જઈશું અંદર. જો કે અમારા ટીમવાળા બધા પહોંચી ગયા છે. વાવ, અહીંયાથી ખાલી તમે બેકનો વ્યૂ જો બતાવો. શું આમાં વ્યૂ છે? કેટલું મસ્ત છે. ખુલ્લી જગ્યા છે. આવું ઇન્ટિરિયર મારે મારા નવા ઘરમાં બનાવડાવવું છે. આવું યસ, આપણું નવું ઘર આટલું મોટું બનાવવું છે. ભગવાનની દયા, માતાજીની દયા બનશે. તો ગાઈસ મેં આ નવું લીધું છે. લેટું મારા આઉટફિટ સાથે મેચ કરે છે એકચ્યુઅલી. પ્રો છપરી લાગે. હું નાની હતી ને ત્યારે રેવા દે, તને કોઈ લઈ મારું આવું જ હતું. હું નાની હતી ને ત્યારે હું આમ પહેરીને પછી ફરતી. છી, કેવું ગંદુ લાગે. કેટલું પ્રોફેશનલ સાઉન્ડ કરે. આવ પ્રોફેશનલ સાઉન્ડ કરે. હાલી જાતે હોય ને તો બે માણા ઘોરીને તને નહીં એને જોવે. ઓકે ગાઈસ, બસ બહુ થઈ ગયું. હવે અમે લોકો જઈશું હોલમાં. કેમ કે ક્યારના અમે ધીરે ધીરે ચાલી છીએ. હવે અમારે દોડવું પડશે, કેમ કે હવે અમે અંદર નહીં ગયા ને તો મારી મમ્મી બહાર લેવા આવશે. અને અમે રીલ્સે બનાવી. ઓય 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 વિમાન. એવું બધા કે વિમાનમાં આવું, પણ અમને વિમાન જોવા બહુ ગમે. અમે પરમથી બહાર હતા ને અમે એના વિમાનો જ જોયા. કેટલા વિમાન જોયા અમે. Because અહીંયા બાજુમાં જ એકચ્યુઅલી એરપોર્ટ. એ મેં પહેલા દિવસે જ કહી દીધું કે બાજુમાં એરપોર્ટ. યા સોરી. અને મેં આજે મહ કર્યો છે. ફેક મહ. આવું હું લોકોને શોખ થતો. મજાકમાં કરતી હતી. આને કરવું હતું પણ લાઈનર નહોતી. એકચ્યુઅલી મને એવો અત્યારે શો પાસે ઓફ કરવાનો જરૂર જ નથી. મારે જેટલા મહ છે ને એટલાથી હું ખુશ છું. તાર મોજ નથી. મારે અહીંયા મોજ છે. મારે બહુ જ. તારે ક્યાંય નથી. અહીંયા છે આ બાજુ. હું કામનો. લે તારા આ તો જો ગાલમાં ડટાઈ જાય છે મહ. દેખ. ઓકે ગાઈઝ, આજે રવિવાર છે. જય માતાજી બધાને. એ તારે ડિસ્પ્લે કરવાની કોઈ જરૂર નથી. તું ખાવાની તને જમાડવા નહીં આવે. આજે રવિવાર છે. જય માતાજી બધાને. મારું કવર જો. આયા કોણ ગાઈઝ અમારી ટ્રેનિંગ સ્ટાર્ટ
કેટલા 62. 62 વર્ષના મારા બાપ નાની છે મમ્મીના મમ્મી ટ્રેનિંગ લેવા આવ્યા છે દિલ્હી At our પબ્લિક બતાવો leadership retreat, there was a time we used to do spectaculars. And this was 2009 or 10. We were deciding how many numbers to get in એક બી spectacular. સીટ ખાલી નથી હો એક બી સીટ ખાલી નથી And we said we will get 1,000 ટૂમ ટૂમ ટાણા members in a spectacular. They will આમાં તમને બહુ કઈ ખબર પડશે નહીં was, let's try and get 2,500 in a spectacular. મીટિંગ પતે પછી આવીશ ઓકે બાય 60,000 with 3 extravaganza, 2 back-to-back extravaganzas in Delhi, 1 in Bangalore. ગાઈઝ અમારા Try this flavor. કોમ્યુનિટીમાં એક નવો ફ્લેવર લોન્ચ થયો છે એન્ટ્રી ટિકિટ ને એન્ટ્રન્સની મતલબ ઈ તો લાઈન અમે જોઈ હતી પણ ચાલો હોય હા એન્ટ્રીની ને એની લાઈન તો હોય પણ वॉशरूम पहली बार वॉशरूम के लिए इतना लंबा लाइन अरे आ गुजराती तो हिरल मैडम आया Welcome to India Extravaganza 2026! Wow! Thank you. मैं आपको खड़ा करूंगा, okay? हाय गाइस હવે અમારે પતી ગઈ છે મીટિંગ ધ ક્રાઉડ સેઝ ધ ક્રાઉડ સેઝ ઇટ ઓલ વાવ ઇંગ્લિશ આઈ નો ઇટ બેસ્ટ ટ્રેનિંગ ઓફ પૂનમ્સ લાઈફ ઓ માય ગોડ આપણે 12 જણ એક્સપિરિયન્સ લઈ મજા આવશે હવે અમે ફાઇનલી મીટિંગ પતાઈને જઈ રહ્યા છીએ મારા બાને લઈને લાલચથી આવ્યા હતા મારા બા બિચારા દિલ્હી ઉતરા નહોતા ત્યારના સુરત થી બેઠા ત્યારના મહિનો પહેલા લઈ જાશો ને મને ત્યાં લઈ જાશો ને હવે ત્યાં બતાવી ત્યાં પહોંચીને તમને બતાવું કે એની નહીં છોકરી લઈ એની છોકરી છોકરીની પોતી પોતી જ કહેવાય પોતીની પોતિયું ન કહેવાય પોતે આમ પોત જો ગાઈઝ એક વસ્તુ બતાવો જાય છે એક પ્લેન હવે અમે પ્લેન 3 દિવસમાં કેટલા ગણી લીધા પણ બેઠવાનું છે આવતા વર્ષે નહીં 6 મહિના પછી જ તે નહીં એમ તો બેઠા છીએ એમ તો એક જ વાર બેઠી હતી તું ક્યારે બેઠી એટલે બેંગ્લોર ગઈ હતી ને 2 વાર બેઠી પટના નહીં બા એક પટના મને એકલા રિટર્નમાં પ્લેનમાં આવી હતી પ્લેનમાં ગયા હતા. અરે હું નહોતી ગઈ બા મમ્મી એકલા ગયા હતા ઓકે તો હવે અમે મારા બોલો બે બા દીકરી ગયું તોય હજી એમ કહે છે બે બા દીકરી ગયું એકલા ગયા ડામ ફોટા પાડી ઓકે ગાઈઝ મેટ્રો બે વાત કરવી મેટ્રોમાં બેસીને વાત કરે કેમ કે હવે રિક્ષા મળવી પાછી કાલની જેમ અઘરી છે ચલવા દેખા પાકા રાખી દે બોટલ પછી અમે મેટ્રોમાં છેલ્લા 2 કલાકથી સફર કરી રહ્યા હજી આવ્યું નથી તો હજી અહીંથી કેટલા 30 કિલોમીટર મેટ્રોમાંથી ઉતરીને બાનું ડેસ્ટિનેશન થોડુંક આગળ છે કેવો ઉપર ઓકે પબ્લિક કલાક અડધી કલાક ક્યારના બેઠા આપણે 5 હા નીકળ્યા થોડા જાય ટ્રેનમાં 2.5 કલાક અને અહીંયા 7:30 ની માથે થઈ ગઈ બાબાને બહુ મુશ્કેલથી વળવા જ આવે છે બાનું ડેસ્ટિનેશન એટલું અઘરું છે ને ખબર પડી જાય દિલ્હી આવો તો સાંભળો રહેતા કોઈ દી હવે કોઈ દી સીધી ત્યાં જાઉં સીધું સીધી બાબા ભાઈ આવો જબરા બાપ કાંઈ ઉપાધિ જ નહીં રોકાવા એમાં 8
લોકેશનમાં 25 મિનિટ બતાવે. मैं कितना है अभी ये बिलासपुर पहुंच गया हूँ हैं આગળ બિલાસપુર આવશે. हाँ बिलासपुर आ गया अति नहीं ना एम तो पहले तो गुड़गांव कितना गुड़गांव बारोबार બિલાસપુર બારોબાર સરે બપોરે કીધું તો તું બિલાસપુર. અત્યારથી 28 બગાસા ખાઈ લીધા છે. તમને બે હાર દે મારે, અમે હાલતા આવશું. ગાઈસ તમે લોકો કાંઈ બોલતી અમારો એટલો પેશન્સ. मतलब પેલું કહે ને કે સર કે ઉપર से पानी जा रहा है ભાઈ મારે તો સાહેબ. બધેથી પાણી છે. મને અત્યારે એમ થાય છે કે કોકને ઊભો ચીરી નાખું કોઈ સામે આવશે એટલે. સામે તો છે જ, બંકુ આવ્યું છે બંધ રહે. એટલે અમારી સાથે કેવો એક્સપિરિયન્સ થયો હાલ આપણે શેર જો કરીએ. હું તમને કહું પહેલાં સ્ટાર્ટિંગથી અમે ઉતરા ગુરુગ્રામ મેટ્રો સ્ટેશને. ત્યાંથી અમને જવાનું હતું બાય ટેક્સી યા તો બાય ઓટો યા તો બાય બસ. તો બસ તો અમે નહીં હોતા એટલે આપણે કંઈ આઈડિયા નહીં. ટેક્સી અમે સોચ્યું કે પહેલાં ઓટોવાળાને પૂછે કેટલા લે કેટલા નહીં. એટલે આવ્યો અમારે પાસે આમેથી ભાગતો 700 में ले चलेगा 700 में. પહેલા તો કેટલા કીધા? 700 જ બોલો પછી 1000 રૂપિયા કીધા. અરે એ તો 1700 1000 એ તો અલગ. એટલે મને એમ થયું કે ટેક્સીમાં બેહાડશે કેમ કે મારામાં ટેક્સીના ભાવ 630 હતા. એણે ઓટોમાં બેહાડા. મેં કીધું હાલો વાંધો નહીં હવે ઓટોમાં બંધ કરી નાખું. આ કોઈને તો ખબર જ નહોતી. અહીંયા આવીને બોલી એટલે ખબર પડી કે શેની? 630 ટેક્સીના હતા ઓટોના નહોતા. હા 630 હતા હા, એ એને મને જ. ખબર હતી પણ હા. ટેક્સી ના હતા, ઓટો ના નહોતી અને ખબર. એણે અમને આમાં બેહાડ્યા. તો અમે સોચ્યું વાંધો નહીં હાલ. તો અમે બેઠા. એણે અમને હાઈવે ઉપર ઉતારી દીધા. ઉતારી નહીં, શું સ્ટાર્ટિંગ થી કે એટલે એમ કે એટલે એને એમ કે ના, અમારા ફોનમાં લોકેશન સ્ટાર્ટ હતું અને કેટલું વેટ હવે હું થોડી વાર પહેલાં અહીંયા જે આ મંદિરમાં આવ્યા છે ને ત્યાં હું પહેલાં જાતી આવું. ભાઈ મારું પેશન્સ લેવલ પીક ઉપર આવી ગયું. હવે મારામાં શાંતિ નથી. ઓકે ગાઈઝ હવે અમે લોકો જઈએ છીએ બાબાના કમરામાં. ના પિરામિડ લાવો તમારે વિડીયો ઉતારવાનો જ છે. દીદી બા હાલતા હોય ને વિડીયો ઉતાર. અરે એવો નહીં ઊભો જો પાછળ પિરામિડ દેખાય. ઊભો ઉતાર ને વાહે તો બંધ થાને. અમે બાબાના કમરાની અંદર છીએ. અને અહીંયા એવું લખ્યું છે કેવલ વિદેશી ભાઈ બહેનો કે લીએ, પણ અમે ભારતના ભાઈ બહેનો અંદર આવી જાય છે એટલી અમારામાં એક તમે કઈ રીતે પહોંચ્યા હતા આ લીધા ને આ ગાંડીએ પીરે નતું. આ મારી ને બાની લાસ્ટ ટ્રીપ. મારી તો હાવ લાસ્ટ ટ્રીપ. હવે વીઆઈપી ક્વોલિફિકેશન વગર આવું જ નહીં. ગાઈસ હવે નથી અમને એ ખબર કે અહીંયાથી કોઈ ટ્રેન અમારો વહેતો છો. હવે મને એવું નથી લાગતું કે હું આગળ વ્લોગની ક્લિપ લઉં. તમે ઘરે જાઓ. અહીંયા થોડા આવ્યા હતા, અહીંથી આવ્યા હતા. કાંઈ ખબર નથી પડતી. ઓકે મારા બાની ઈચ્છા પૂરી કરી અમે, અમારી ઈચ્છા મારીને. પણ વાંધો નહીં બા, તમને મજા આવી ને? સાચું કહેજો. કલાક કરીને તો એ જવાય એવું હતું પણ હવે મોડું થાય એટલે હું કરું. બા તમને ખબર જ હતી રાત પડી જાય તો તમારે કાંઈ મારે બોલવું નથી. હાલો સંપલ પહેર્યા રોડ ફૂકાઈ જાય બોટલ એટલે તમને બેગ પણ તો મારે ત્યાં થોડી છે. ઓકે મૂકી ક્યાં દીધી તો આ છે મૂકી બોટલ ઉભા રહો, તમને નહીં એટલે એક્સપિરિયન્સ શેર કરવાનો. ફોટો પણ અંદર એટલે હાલો
હું તમને ટૂંકમાં કહી દઉં તો એ રિક્ષાવાળો અમને પછી આ છેલ્લે પેલામાં ક્યાં હાઈવે પર એકલા અમને ઉતાર્યા ને પછી એ ભાઈની તો રિક્ષા ચાલુ જ ન થઈ. પછી હજી તો 4 बजे हमारे बस ट्रेन है. तू वहाँ बात करते किसी गेट पर भाई से गेट पर जाएंगे हाँ हाँ तुम बात करते हो? अरे अपने कर ही ले. वो गेट वाले भाई हाँ 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 हम कर लेते हैं चलो. वो भाई लोग हैं ना हाँ हाँ अंदर भाई वहाँ पर रहते हैं. બાજી અડધી કલાક 15 મારે અડધી કલાક વહેલી પૂરું બસ ટ્રેન વહી ગઈ અંદર કાંઈ એક દેખાય નહીં આપણે. પણ તમે આમ કેમ कौन से प्रोग्राम में आए प्रोग्राम में हमारा उधर प्रोग्राम સો પછી છેલ્લે એવું થયું આ લોકો એટલે હવે એ ટોપિક મૂકો વાંધો નહીં. કેવું થયું લે તું કથા કરતા હું વ્લોગ ચાલુ રાખું. કે લે આવ્યા હતા અમે લોકો છે ને દિલ્હીથી આવ્યા દિલ્હીથી બેઠા અહીંયા ઓઆરસી એટલે હરિયાણા બાજુ આવવા હતું. તો અમે મેટ્રોમાં દિલ્હીના છેલ્લા સ્ટેશને પહોંચી ગયા. પછી ત્યાંથી અમે ટેક્સી કરવાના હતા. તો ટેક્સીમાં અમે સોચ્યું પહેલાં આ લોકોને પ્રાઇસ પૂછીએ તો ટેક્સીમાં 700 હતા ને આ લોકોએ 700 કીધા. તો મને એમ કે આમ આ ટેક્સીમાં બેહાડતો હશે. પછી એ લોકોએ અમને ઓટોમાં બેહાડ્યા અને મેં એને કીધું ને કે આગળથી યુટર્ન લઈને જવાનું છે કેમ કે અહીંયા મેટ્રોનું કામ હાલતું હતું. તો એણે સાઈડમાં ગાડી ઊભી રાખી દીધી અને એવું કીધું કે મારી ગાડી પકડી ગઈ. હાઈવે ઉપર અમને ઉતારી એટલે પાછો તો શરમ વગરનો અમે મજાકમાં કીધું કે કેમ થાય ચાલુ નહીં થાય. તો કે અહીંયા તમે ઉતરી જાઓ હું તમને બીજી રિક્ષા ગોતી દઉં. પછી હું ને દીદી ભાઈ બાંધ્યા એમાં અમારે પછી અમે બે બહુ બાંધ્યા અને છેલ્લે એવું થયું કે અમે બોલતા હતા અને પછી નાનીમાં બોલવા જ ન દીધા. અમે કેટલું બોલ્યા અને નાનીમાં એમ કીધું કે હાલો ને મોડું થાય અહીંયા આવ્યા ખાલી બાબાની રસ્તે લીધી 15 મિનિટની કાંઈ નથી કર્યું ઉપડક પગે બેઠા અને એમ કે છે ટ્રેનની ટિકિટ મંગાવો તો ભગવાનની કહું બોલો આજે સ્ટેલા રાખી ને ઈ છે અને તારે વિડીયો બનાવો તો ઈ તે નો મેનો હલો હા મારે કાંઈ કહેવાની જરૂર છે નહીં. આજનો દિવસ ટ્રેનિંગ સારી રહી. અત્યારે બધું મારું ટ્રેનિંગ ઘસાઈ ગયું. મેં ટ્રેનિંગમાંથી જેટલું લીધું હતું ને બધું રિક્ષાવાળા ઉપર જેટલા મારા જસ્તો હતો ને બધો રિક્ષાવાળા ઉપર કાઢ્યો મેં મસ્તીનો. આમ એટલો પાવર લઈ અને ઉપરથી મચ્છર બધું રિક્ષાવાળા મારી દીધું ઉપરથી અને મારા પૈસા જે મેં મારી ફ્રેન્ડના હતા શ્રેયા બરબાદ હો આમ ના નહીં તોય અમે પછી છેલ્લે 30 રૂપિયામાં. આ તો મને હમણાં મારા મોઢા પર નિખાલસ આવ્યો બાકી અમારું મોઢું જોવા જેવું. અને એમાં મારી મમ્મી એમ કે તમને કોણે કીધું હતું જવાનું? મેં તમને કીધું હતું. એના મમ્મીને એક તો અમે અહીંયા સુધી ઢસડી લાવ્યા અને મમ્મી કે તમને મેં હાથ નથી પાડી જવાની તમને કોણે કીધું જવાનું? મારો કોચ મને ગઈ ને તો આમથી હલું નહીં. એટલે આમાં લાસ્ટ ટ્રીપ હતી મારી નાની માં આ હું કદાચ ભવિષ્યમાં વ્લોગ ચાલુ કરું ને તો મારા વ્લોગમાં એ તમને ફરતા મારી યારે ક્યાંય તો અમે 1.5 કલાક મેટ્રોમાં કાઢી નહીં એમ 2 કલાક મેટ્રોમાં કાઢી અને 2 કલાક પછી તમે અહીંયા પહોંચ્યા 3 કલાકે એમ સમજો. અને અહીંયા આવીને અમને કહે છે તમારો ભાગ છે તમે રિક્ષાવાળાને કીધું નહીં ત્યાંથી વળવાની છે. તમે કહી દીધું હોત તો રિક્ષાવાળો એવું નહીં કરે. કેટલાને પોગવું પાછા અહીંયા આવીને કહે છે કે ફટાફટ ડસ્ટી લઈને જાઓ. અમારા સુરતમાં બાબાને ડસ્ટી એક જ મળે અહીંયા એક જ મળે. અહીંયા દિવસના એવા હોય તો કામ. એને કીધું તું તમે એકલા આવી બોલાવે ઓકે ગાઈસ હા બોલાવા આવ્યા બાબા બાબા કે બચ્ચે કા બોલાવા. હવે તમને બ્લોગ ચાલુ રાખશું પણ મને ખબર નહીં પડે મને સાંભળતા રહેજો. ના યાર
બસ હવે અત્યારે તો અહીંયા હું ફૂલ સ્ટોપ ટ્રેનમાં બે નવો બ્લોગ. ના અહીંયા હવે હું ફૂલ સ્ટોપ નહીં પેલું ક્વેશ્ચન માર્ક ક્યાં મારું દિમાગ ગયું અહીંયા હું કોમા મૂકું છું આગળ હું તો આજે માસ્ટર લંડન ભાગી ગઈ. અત્યારે અમે બસમાં બેઠ્યા છીએ વર્સ્ટ એક્સપિરિયન્સ આવું મારી લાઈફમાં ક્યારેય નહીં. અને હું તો ઈચ્છું માતાજી કરે ક્યારેય થવાય ન દે આવું વર્સ્ટેસ્ટ એક્સપિરિયન્સ એવર કદાચ હું જીવીશ ત્યાં સુધી અત્યાર સુધી તો થયું જ નથી થઈ ગયું હવે મને એમ થાય છે કે મારો બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખે હજી રાતનો હજી તમને હોટલમાં અમને જે સાંભળવાનું છે, રાતે અમને જે સ્ટેશન પર પહોંચીને જે સાંભળવાનું છે, હજી સ્ટેશન પર પહોંચીને હજી અમને જે ઉધડા લેવાના છે ને હવે કાનમાં પેલું ખંખેરી નાખવાના છે રૂ નાખશું ને તોય કાનમાંથી લોહી નીકળશે એટલું સાંભળવાનું છે. પાછા અમારા માતા રાની કહે છે કે તમે કીધું તું એટલે હું મને બળબડ્યો તો બાને લઈ આવવાની. આને મેં મનાવ્યું માનમાં અને હવે કહીશ તમે લોકોએ કીધું તો એટલે રોવ આવે છે. બસ અત્યારે થોડી ફની મુમેન્ટ ચાલે છે તો રોવાતું નથી. જે બી અંદર જઈશ ને મને બધા બોલશે ને એટલે હું રોવા માંડીશ અને ઇમોશનલ બ્લેકમેલ. હું તો કાંઈ રો નહીં બધું હસવું જ આવશે. ઓકે ગાઈઝ હવે અમે હોટલ પહોંચી. હોટલનું કીધું સ્ટેશન નિજામુદ્દીન સ્ટેશન પોણા ગયા. વાગવામાં વાગી ગયા છે 9:30. મારા ભાઈ 1 મિનિટનો હિસાબ રાખે કેટલી મિનિટે પહોંચ્યા. હું થયું નહીં એમાં પબ્લિક એટલે તો જનરલ પર્ટિક્યુલર સ્ટેટ નો બોલી શકે. પણ અહીંયાનું જરી કંઈ વાતાવરણ ગયું મને હાથવાર નો ગયું. મને જરી કંઈ ન ગયું. તમે અમારા સુરતમાં આવો ને તમે રિક્ષાવાળા મહેમાનની જેમ રાખો. આવીએ મેડમ આવીએ આપણે એમ કહીને ભાઈ પાણીની બોટલ એના પૈસા પાણીની બોટલ લઈને પીવડાવી દઈએ. બોલો પણ આ વસ્તુ ગળે ઉતરતી નથી લાલભાઈ. આ તો બધા ભગવાને કોણ બધા ભગવાન હારે હતા. બાકી આ ભેગું થાય ભાઈ જરી કઈ તો ત્યાં મારા એસટી બસમાં જવું પડે સુરત ગુજરાત આમાં જ જવું પડે ભેગું જ નહોતું થાય. સ્ટેશન જઈને અમે ગામની પહેલા પહોંચી ગયા છીએ સ્ટેશન. વાગવામાં વાગી ગયા છે 12:30 અને અમારે વગાડવાનો છે 4. હવે અમે શું કરશું? બસ આ જ કરશું. અને શું અહીંયા મને અલગથી ડિપાર્ટમેન્ટ નથી દેખાતો. શેનો? લેડીઝ કુવાનું. અહીંયાનું સ્ટેશન આપણા સુરત સ્ટેશનથી મળતું ઝૂલતું છે. સિમિલર છે કેમ કે નહીં એકચ્યુઅલી મને હલ્દવાનીનું સ્ટેશન વૈજા હોવા ત્યાં આ લાઈક કુવાને માંગવા જવું છે. બાય ગાઈસ આ થોડું પર્સનલ થઈ ગયું. વાગવામાં વાગી ગયા છે પણ આમ પણ ક્યારે વાગવાનું તને કહું છું 3:30. હાશ આ લોકોનું કામ બંધ જ નહીં થાય. અને ભાઈ અમારે 3:30 અરે અમારી ટ્રેન આવી ગઈ છે. 3:30 વાગી ગયા છે. પછી ત્યારે આપો છો. ઓકે ગાઈસ અમે દિલ્હીથી નીકળીએ છીએ. મને દિલ્હી જરી કઈ યાદ મને દિલ્હીની જરી કંઈ યાદ નહીં. અમે જતા હતા ત્યારે ટોપ ફ્લોર પર હતા. આવીએ સુરત જાય છીએ ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર. નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે પીન નહીં નેક્સ્ટ ટાઈમ આવશો ને ત્યારે ઉડતા આવશું. અને એની પછી ફર્સ્ટ ક્લાસ. આ છે અમારા બંકાભાઈ. હાય કરો બંકાભાઈ.
હું તને નામ આપું કે બોલો ને આપો ને ફુદકિયા મારી याद रखना यही ધોવાના છે કપડા બધા અહીંયા જોવો તમે પૂજા ક્યાં કરો ને યાદ રાખજો આ પૂજા ક્યાં જ તમને સ્ટેજ ઉપર છે जल्दी સિરિયસ बहुत कड़क जवाब दिया है हस्ती मैडम के कोच ने आप देख सकते हो ગમ્યા हमको નો ये નમ્રતા મેડમ નો દિશા મેડમ નો ગીતા મેડમ હસ્તી મેડમ ની ટીમ જ તમને સ્ટેજ ઉપર લઈ જશે આ પહેલા બધું નો બાદાબાદી કરશે આખી ટ્રીપ અમને પૂજા કીધા છે ને હવે તમે જો અને એમાં આજનો દિવસ તો હું કાન પકડી ગઈ નહીં એન્જોય સાથે શેરિંગ કરજો અંજય સાથે કર્યું ને ઓલરેડી અમે ને બાબાના મંદિરે કરી દીધું છે શું આવું થયું એમ થઈ ગયું ને બહુ સારું થયું ને એમાં હજી બાનો અફસોસ તો છે જ કે એને બાબાને પૈસા નો ધરાય તાણી ભેગા છીએ આ મમ્મી અમને ક્યારના કપડા લે અમુક કરે છે અમે નો કીધું तो हमारा जैसे पुस्तक गीता जैसे ओके गाइस सो હવે ફાઇનલી દિલ્હી છોડી દીધું છે હજી છોડ્યું નથી ઓલમોસ્ટ છોડી રહ્યા છીએ અને હવે હું મારી સીટ પર જઈને પહેલા પીસ અફ્રેશ કેમ કે અફ્રેશ વગર જો મને ઊંઘ આવતી હોય તો મને ફ્રેશ જોઈએ મને જાગવું હોય તો મને ફ્રેશ જોઈએ મને થાક લાગ્યો હોય તો મને ફ્રેશ જોઈએ મને કાંઈક એનર્જી જોતી હોય તો મને ફ્રેશ જોઈએ મને કાંઈક થતું હોય તો મને ફ્રેશ જોઈએ મને જે બી થતું હોય મને કાંઈ બી હોય કાંઈ ન હોય ન હોય મને અફ્રેશ પહેલાં જોઈએ એટલે હવે હું સુવા જઈશ પણ એ પહેલાં હું અફ્રેશ પીસ વાગવામાં વાગી ગયા છે 4 ને 4 કોણે મેં દેખ્યું મેં 4 મિનિટ 2 ના મેં 4 ને 4 હતી ત્યારે મેં સ્નેપ નાખ્યો એટલે મને ખબર છે કે 4 ને 4 થઈ 4 વાગી ગયા છે અને હવે હું પીસ અફ્રેશ તારું મોઢું સીધું રાખને ત્યારે હું લીવ યોર બેસ્ટ લાઈફ હવે મેં પી લીધું થોડુંક પીવું છું ને પી લીધું ને થોડુંક દિમાગ ખુલે પછી સુવાય મજા આવે બંધ દિમાગે સુવો ને વિચારે એવા જ આવે સપના એવા જ આવે ફ્રેશ થઈને સુવો ને તો મજા આવે લગભગ કેટલા વાગ્યા એક મિનિટ જોઈને કહું વાગવામાં વાગી ગયા છે 4:30 અને હું મારું એનર્જી ડ્રિંક લઈને સુઈશ તો એ સવારે વહેલી જાગી જઈશ એવું હું કહું છું 4:30 વાગે બધા જાગતા હોય અને જો કે અમે અડધીની અંદર તો સ્ટેશન પર જ કરી લીધી અડધી અહીંયા આમ બધે ફરતે સૂઈ લીધું બેઠા સૂતા જાગતા બસ હવે વધારે બકવાસ નહીં કરું અને સૂઈ જઈશ મળીએ કાલે બાય વાગવામાં વાગી ગયા છે 6 સવારના સુવાની ટ્રાય કરી પણ ઊંઘ ના આવી પછી એડિટિંગ કરી લીધું અને હવે હું પીસ માય ફેવરેટ HN સ્કિન બૂસ્ટર ઓરેન્જ ફ્લેવર જે મારી સ્કિનને અપગ્રેડ કરવામાં હેલ્પ કરે છે મારા ફેસ પર આટલા ખીલતા હતા અત્યારે 80% સારું છે બીકોઝ ઓફ સ્કિન બૂસ્ટર અફ્રેશ વોટર એન્ડ લિફ્ટ ઓફ એનર્જી માટે પણ એન્ડ 24 રિબિલ્ડ આ બધી વસ્તુ ક્યાંથી મળશે શું મળશે ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર આપેલો છે કોલ કરજો તમારે તમારી એનર્જી બી જો ગેઇન કરવી હોય તમારી સ્કિન બ્લેક હોય
तो આ તો પ્રોબ્લેમ રહેવાની છે. दुनिया तो सब હું એકલી તો બોલી જ मैंने નહીં तारा શકું. पैसा फाइव पाप मेरे को मैंने नाला नहीं चले तेज पैसा ગાઈસ વાગવામાં વાગી ગયા છે 7 અને 7 વાગ્યા સુધી કન્ટિન્યુ એડિટિંગ કર્યું અને હવે બંકો જશે સુવા અને ક્યારે જાગશે એ કંઈ નક્કી મળે નહીં. સો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર. કદાચ જાગવામાં ગુડ મોર્નિંગ ના થાય ડાયરેક્ટ ઓકે ગુડ નાઇટ ક્યાંથી, ગુડ મોર્નિંગ ગુડ નાઇટ તમે સમજી લેજો. અને જાગવામાં કદાચ આફ્ટરનૂન કે પછી ઇવનિંગ બી થઈ શકે છે કે પછી ડાયરેક્ટ સુરત આવીને એટલું બધું તો હું નહીં સૂ કદાચ. ગુડ મોર્નિંગ ફેમિલી. એકચ્યુઅલી બંકો 10 વાગ્યામાં જાગી ગયો. ટેલેન્ટ મેં કીધું તું ને. અને પ્લસ મને ઊંઘે પૂરી થઈ ગઈ બીકોઝ ઓફ હું ઓફરેશ ને સ્કિન બૂસ્ટર મારું લાઇન્સ હોતી હતી, પિન્સ હોતી હતી. આટલો ફરક પડે. કદાચ એમને સૂતી હોત તો લગભગ સુરત આવ્યો હોત ને ત્યારે જાગી હોત, ત્યારે મને જગાડવામાં આવી હોત, જાગી તો હોત જ નહીં. ત્યારે હું 7 વાગ્યા સુધી 10 વાગે જાગી. સો બસ હવે હું પાછું હવે જાગી ગઈ છું એટલે હું ફ્રેશ પીસ અને મારો રાજા જેવો નાસ્તો લઈશ. ઓકે સો મળીએ. ટ્રેન નંબર ગયો તો પપ્પા પૂછો 12:04. અમે લોકો સુરત સ્ટેશન પહોંચી ગયા છે. બધાના મોઢા અત્યારે ધોયેલા મોઢાની જેવા છે. આપણે રિક્ષામાં બેસીને કરું. સરામાં બાય બોલો. ફાઇનલી હોમ સ્વીટ હોમ આવી ગયું છે મારા સુરત. તમે જ ઉપર જ નથી ચડ્યા. વ્લોગિંગ બંધ ન થવું જોઈએ. દુકાળ પડી જાય, વ્લોગિંગ બંધ ન થવું જોઈએ. જો તમારે કેરી ખાવી હવે એડવર્ટાઇઝિંગ કરી દો. कितने साल से बेचते हो? अरे बोलो. फाइट कर रही हो क्या है? ये व्लॉगिंग करती हूँ मैं. आपको एडवर्टाइजिंग करवानी है, बार बार किसी को ऐसा चांस नहीं मिलता है. लो बोलो कुछ बोल. हम करवा चुके हैं एक बार मैं करवा चुका हूँ. ओ भाई साहब मुंह पे ना बोल दिया ना मेरे को, इंसल्ट हो गया मेरा. क्या बोले? कि मैं कह एडवर्टाइजिंग करवानी है, एडवर्टाइज हम करवा चुके हैं. अभी एक बार मैं करवा चुका हूँ तो क्या बार बार करवाऊँ? कोई बात. किससे? एक लोग आई थी मुझसे करवाए थे, वो गजेरा की. ओ माय गॉड. वो लड़की करती है हमको पैसे ना नहीं अभी अभी मेरे को नहीं करना. चाहिए। अभी खोटा लग गया वो तो देखो. કેવી મજા આવી મારું ઘર જોવાની. હા માતાજી યાદ રહેજો. ઘંટે કાજુ તમારી. ઓકે બસ ટ્રીપ પછી હવે આજ બાકી રહ્યું છે. ગાઈઝ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજનો વ્લોગ થોડોક મોટો છે કેમ કે લાસ્ટ ડે હતો ટ્રેનિંગનો અને આપણે પેલું રૂટ આજે આમાં જ બતાવવાનું હતું, એનો અલગથી વ્લોગ નથી. સો આઈ હોપ તમે લોકો સ્કીપ કર્યા વગરનો વ્લોગ જોઈ લેશો આખો. અને બસ
આવી જ રીતે હું વ્લોગ તમારા સુધી પહોંચાડતી રહીશ અને મળીએ નેક્સ્ટ સિરીઝમાં. નેક્સ્ટ હું ક્યાંય જઈશ, એ હા, હું કાલે કે પરમ દિવસે કોઈક સિટીમાં જઈ રહી છું. એનો વ્લોગ બી આવશે વેરી સૂન. લગભગ 4-5 ક્રિએટરને મળવા જઈ રહી છું. સો તમે એ સિરીઝ બી જોવાનું ચૂકશો નહીં. અને જોવા માટે તમારે અપડેટ રહેવું પડશે. અને અપડેટ રહેવા માટે તમારે સબસ્ક્રાઈબ કરીને જે બાજુમાં ઘંટડી આવે ને ઘંટડી દબાવવાની છે. સો બસ હું વધારે કંઈ નહીં કહું, કેમ કે મારે હું કંઈક બોલીશ એટલે ને તમારા પેટમાં વાત નથી રહેતી, તો હું કહી દઈશ તમને ક્યાં જવાની છું. સો બસ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન રહેજો. લાઇક, શેર, કમેન્ટ કરજો અને બને એટલું સબસ્ક્રાઈબ કરજો, બને એટલું બીજા લોકોને મોકલજો. અને હા, મેઇન વાત, હું જે આ 3 દિવસની ટ્રેનિંગ લઈને આવીને એ સ્પેશિયલી હેલ્થ બાબત છે ને. મારે અત્યારે મારા એજની છોકરીઓની બહુ જ નીડ છે. તો તમે જો પાર્ટ ટાઈમ બિઝનેસ કે પાર્ટ ટાઈમ ઇન્કમ કે કંઈ બી ગોતતા હોય ને, કે તમને ઇન શોર્ટ તમને ખબર નથી કે તમારે ઇન ફ્યુચર કરવું શું છે, તમારી પાસે કોઈ ઓપોર્ચ્યુનિટી નથી, મારી પાસે ઓપોર્ચ્યુનિટી છે તમને આપવા માટે. જલ્દીથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરો, કોલ કરો. ઇફ કોલ કે મેસેજ કે એવું કંઈ ના કરી શકો, ઇન્સ્ટાગ્રામ પર મારી આઈડી છે હસ્તી લાખાણી, એમાં તમે મને DM કરી શકો છો. મારે ગર્લ્સની, મારા જેવડા ગર્લ્સની બહુ જ નીડ છે. તમે ફટાફટથી DM કરો, કોલ કરો, જે બી કરવું એ કરો. સો બસ, બાય. आया Hehehe